હેલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ અમારા કુળદેવી શ્રી ગૌરી માતાજીના ત્યાં. ગૌરી માતાજીનું મંદિર છે, એની ધજા ફરકે છે. અમે દર પૂનમે કે મહિનામાં એકવાર અહીંયા આવીએ છીએ. ચંદ્રુમોણા ગામમાં વસેલા છે અમારા કુળદેવી. ખૂબ જ સરસ મંદિર છે, એકદમ શાંત વાતાવરણ, કુદરતી વાતાવરણની વચ્ચે આ મંદિર આવેલું છે. પાટણ જિલ્લો પડે છે મંદિર માટે, ચંદ્રુમોણા ગામમાં. અહીં પૂનમે બહુ સારા દર્શનાર્થીઓ આવે છે, સારી સંખ્યામાં આવે છે. જય માં ગૌરી માં, અમારા કુળદેવી છે. જય ગૌરી માં. માં ગૌરી માં સૌનું કલ્યાણ કરે, સૌની મનોકામના પૂરી કરે. અહીંયા ધર્મશાળા છે, રૂમો છે રાત્રે રોકાણ માટે, અને નીચે ભોજનાલય પણ છે. ભોજનાલયમાં જમણવાર હોય તો નીચે અહીંયા ભોજનાલય છે. રેગ્યુલર દર્શનાર્થીઓ માટે પણ અહીંયા છે સગવડ, જમવાની સગવડ હોય છે. તમે જોઈ રહ્યા છો ત્યાં 2-3 જણા જમી રહ્યા છે અત્યારે. ખૂબ જ શાંત અને કુદરતી વાતાવરણમાં આવેલું છે આ મંદિર. તમે અહીંયા આવશો ચોક્કસ, તમને મજા આવશે અને માતાજીના દર્શનનો લાભ પણ મળશે. માતાજી તમારી બધું મનોકામના પૂરી કરે. ફરી મળીશું આવતા બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. થેન્ક યુ.